લઘુકથા આમ ભણીની દોટ. લેખિકા છે સુનીતા ઇજ્જતકુમાર. ગળથુથીમાંથી ઈમાનદારીને માઠા ટેમે નારાયણ પ્રતાપનો સધિયારો ઈશુને ન મળ્યો હોત તો તે ઈશુમાંથી ઈશ્વરલાલ ન બન્યો હોત. પોતાની જેવા બીજા કેટલાય ઈશુને પોતાના છાંયડે ટાઢક પુગાડવા જ તેઓ વતન ફર્યા હતા. તેમના વાડી ખેતરનું રખોપું કરી થાકેલો ભીખો શેઠ વતન આવ્યા છે એવું સાંભળી ચાવીનો જુડો સોંપવા વાડીએ પહોંચ્યો. ભીખાએ શેઠને કહ્યું, શેઠ, ગામના ગરીબ છોરા વાડીની કેરી પર મંડરાતા રહે છે. થોડા આઘા પાછા થઈએ કે મુવા આમ ભણી દોટ મેલે. કાચા કે પાક્કા, જ્યાં હાથ આંબે એ ફળ તફડાવે. આ બાળોતિયાના બળેલાવને હસાબે જ પોર તમને ઓછા ફળ મોકલાયા હતા. ભીખો બોલીએ જતો હતો, પણ ઈશ્વરલાલ તો ભૂતકાળમાં સરી પડેલા. ત્રાપજના રામજી મંદિરે ધારાસભ્ય નારાયણ પ્રતાપ પધારેલા. ચૈત્રનું દનિયું, પગ બૈણું નાનકા ઈશુથી નહોતું સહેવાતું. પગે છાલ્લા પડ્યા હતા. બા ઈશુને કહેતી, ભગવાન પાસે માંગો એ મળે. ઈશુ બા સાથે દર્શને જતો ત્યારે મંદિરના પગથિયે પગરખાનો દરિયો જોતો. એટલે જ તે દાડે ઈશુ મંદિરે જઈ ચડ્યો. દરવાન રાકને માલિપા નહોતો જવા દેતો તે ઈશુ વંડી ઠેકીને ગયો. પોતાના માપના જોડા શોધવા હવાતિયા મારતો હતો. ઈશુની ચેષ્ટાને ક્યારના નિહાળતા નારાયણે એને પ્રેમથી પૂછ્યું, બેટા, તારા ચંપલ શોધે છે? ઈશુએ કહ્યું, મારી પાસે જોડા જ ક્યાં છે કે શોધું? હું તો ભગવાનના ઘરેથી મારા ખપના જોડા લેવા આવ્યો છું. ઈશુની વેદના નારાયણના મુખે ઉભરી આવી. એણે ઈશુને ચંપલ ખરીદવા 10ની નોટ આપી. ઈશુ લાગલો એને બાજી પડ્યો. નારાયણ આરતી કરી જવામાં જ હતા કે ઈશુ ફરી ખાબક્યો. વધેલા પૈસા નારાયણના હાથમાં મૂકતા બોલ્યો, સાહેબ, વધેલા પૈસા મારે ન રખાઈ લ્યો. નારાયણ તેને પંપાડી રહ્યો. અંતે કંટાળીને ભીખાએ જુડો ભોંયે પટકાવ્યો. ત્યારે વિચારમાં ખોવાયેલા ઈશ્વરલાલ ઝબકીને જાગ્યા. તે મનોમન નારાયણ પ્રતાપને વંદી રહ્યા. એમણે ઈશુને શીખવ્યું કે ગતિમતીને શુભ ને આમ ભણીની રાખવી. અન્યને સમૃદ્ધ કર્યા વિના વ્યક્તિ શ્રીમંત બની શકતી નથી. ભીખાએ કામ છોડ્યું. તે હવે ઈશ્વરલાલ જ આંબાવાડિયું સંભાળતા. બપોરે ખુલ્લા પંડે જાણે પાંસળીઓની જાન જોડી બાળટોડી બિલ્લી પગે આવતી. રવ થાય તો માલિક ધીબી નાખે. પંડમાં માર ખાવાનો વેત ક્યાં હતો? બચાડા એકાદ ટંકની ભૂખ ભાંગવા અહીં આવતા. એક દી સૌ મોં વકાસી ઊભા હતા. હાથમાં કંઈ ના આવ્યું. ડાળે ઝૂલતી હતી માત્ર ખાકટીઓ. કેરીને બદલે બોર બોર જેવડા આંસુ સાથે બાળકો જ્યારે વાડીના ઝાંપે પહોંચ્યા ત્યારે ઈશ્વરલાલ રસના કટોરા ભરીને બેઠ્યા હતા. કડવો શકુન વાપરવાને બદલે તે માં જેવી મીઠાશે બોલ્યા, બાળકો, ઈશુ કાકા હારે આમરસ પીશો ને? લ્યો, માંડો હોડ. ભાવ અને ભાતથી વંચિત બાળકો હળી કાઢીને તેમને એવા તો ભેટી પડ્યા જેમ તે દી ઈશુ બાજી પડેલો. સાંજે બાળકો રખડતા ઝૂંપડે પહોંચ્યા. સૌના માવતર ઝૂંપડે ઊભેલી નવી નક્કોર હાથલારીમાં
ઈશુ શેઠની વાડીએથી વેડેલી કેરીઓ હોંશે હોંશે ગોઠવી રહ્યા હતા. નારાયણ પ્રતાપે ઈશુમાં રોપેલી આશા જડબે સલાખ સાબિત થઈ હતી. સારપના જીવાણુય ચેપી તો હોય. આજે આમ ભણીની દોટમાં અનેકનો ઉમેરો નોંધાયો હતો.